નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ગતરોજ એક અકસ્માતગ્રસ્ત દર્દીને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેના કેટલાક રિપોર્ટ કાઢીને તેના સગા સંબંધીઓ પાસેથી 17,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા। જો કે દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા બાદ અમદાવાદની હોસ્પિટલે રિપોર્ટ માંગતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલે કેટલાક રિપોર્ટ ન કાઢીને ચાર્જ વસૂલી લીધો હોવાની ઘટના બાદ પરિવાર અને તેના સગા સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો। અંતે હોસ્પિટલના સંચાલકોએ આ અંગે વળતર આપવાની વાત કરતા જ મામલો થારે પડ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીના ભલભલા ખેરંખાઓ જેની બદોલત કોલર ઊંચા કરતા આવ્યા છે તે જયાબેન મોદી હોસ્પિટલમાં થતી સારવાર અને ટ્રીટમેન્ટના નામે કરાતી ઉઘરાણીની પોલમ પોલ વધુ એકવાર ઉઘાડી પડી ગઈ છે। ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા અને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા। ત્યાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરાયા હતા। અમદાવાદની હોસ્પિટલમાં તબીબે અત્યાર સુધી કઈ ટ્રીટમેન્ટ થઈ, કયા રિપોર્ટ કઢાવાયા તે અંગે પૂછતા દર્દીના સંબંધીઓ જયાબેન મોદી હોસ્પિટલ પહોંચ્યા અને રિપોર્ટ્સ માંગતા અનેક આશ્ચર્યો વચ્ચે હોસ્પિટલ સત્તાધીશોએ હાથ ઊંચા કરી લીધા। અગાઉ દર્દી પાસે એમઆરઆઈ સહિતના રિપોર્ટ પેટે કુલ 17,000 વસૂલ કરાયા હતા, પણ તે પૈકી કેટલાક રિપોર્ટ કરાવ્યા જ નહોતા, પણ રિપોર્ટના ચાર્જ વસૂલી કરાયા જેવી હરકત પુનઃ એક વખત જયાબેન મોદી હોસ્પિટલની બહાર આવવા પામી છે। અકસ્માતગ્રસ્ત દર્દી એવા ભરતભાઈ પાનલિયાને ટાંકા લેવાનું કહેવાતા હોસ્પિટલના સ્ટાફે પહેલા રૂપિયા 5,500 ભરાવ્યા। બોલો, હોસ્પિટલના આવા અમાનવીય વલણને જોતા દર્દીના સંબંધીઓ વાક મારી ગયા। ચાલો એ ભૂલી જઈએ તો દર્દીના સગાઓ પાસેથી સારવાર અને રિપોર્ટ માટે રૂપિયા 17,000 વસૂલાયા, પણ રિપોર્ટ માંગ્યા ત્યારે ભાડો ફૂટ્યો। હોસ્પિટલે કેટલાક રિપોર્ટ કર્યા જ નહોતા તો રૂપિયા સેના વસૂલ્યા? ઉપરથી આવ્યા અને તરત નીકળી ગયા। ત્યાં 15 મિનિટ અમે સોફા પર બેઠા પણ ઓકે આ 3 સીટનો અહીંયા સોફો છે તમારે રાતના કેમેરા ચેક કરાવી દીધું। બરાબર, આમાં અવિશ્વાસનો પ્રશ્ન જ નથી। બસ મને એટલી ખબર પડે કે આ માણસને જાતા વાર ન લાગે, એ 100%। તમને વિશ્વાસ થાય છે નથી થતો? એશિયાનો ખાલી કહી દો ના, નહીં જાતા વાર ન લાગે કે તમે રિપોર્ટ જ નથી કર્યા અને તમે પૈસા લીધા મારી પાસેથી। માણસને જાતા વાર ના, આ તો જો નથી મારો ભાઈ, મોટો ભાઈ, એ નસીબે મારા, બરાબર? એમાં આપણા બધાની પ્રાર્થનાઓ અને નસીબ અને બધું કામ કરતું હોય, પણ કહેવાનો મતલબ એ કે કોઈ ગરીબ માણસ હોય કે ગમે એવું હોય, આપણે પ્રાથમિક ડૉક્ટરની પહેલાં શું બને છે પહેલાં પ્રાથમિક સારવાર આપવી। હવે ગોઠણમાં સોલાઈ ગયું હતું, છેલ્લે નીચે લઈ આવી મેં ગોઠણમાં સારવાર કરાવી, બરાબર છે, અને છેલ્લે આંખમાં ખાલી પટ્ટી બાંધી દીધી અને એ કે 5500 રૂપિયા ભરો તો જ તમારે ટાંકા લેવડાય। આ વસ્તુ કઈ હોસ્પિટલમાં બતાવે છે? પ્રાથમિક સારવાર હોસ્પિટલમાં શા માટે નથી આપતી આવી? એ મને ખાલી કહી ગયો ને, કઈ વાંધો નહીં, આપણે તો ભર્યા જ છે ને પૈસા, આપણે ક્યાં નથી ભર્યા? પૈસા ભર્યા પછી 5500 રૂપિયા તમે દર્દીના સંબંધીઓએ જયાબેન મોદી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। હવે આ ભવાડો બહાર આવ્યો એટલે 108ની જેમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટ દોડી આવ્યા અને રિફંડની ફોર્મ્યુલા મૂકી। શું જયાબેન મોદી હોસ્પિટલમાં અકસ્માતના દર્દીઓની માહિતી પોલીસ તંત્રથી છુપાવવામાં આવી રહી છે? જો આ હકીકત હોય તો આ હોસ્પિટલ ગંભીર રીતે કાયદાકીય ધારાધોરણોનું પાલન કરતી નથી તેવું સાબિત થાય છે। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીઓમાં થતા અકસ્માતો બાદ તેની જાણ પોલીસ મથકે કરાતી હશે કે કેમ તે પણ હવે તપાસનો વિષય બની રહે છે। અંકલેશ્વરના ઉદ્યોગો પાસેથી CSR હેઠળ રૂપિયા લેનારી અને કહેવાતી અદ્યતન ફેસિલિટી ઉભી કરાઈ રહી છે તેવા હોસ્પિટલ સત્તાધીશોના દાવાઓ એક બાદ એક પોકળ સાબિત થઈ રહ્યા છે। ખરેખર તો જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશો હોસ્પિટલની સ્થાપના પાછળનું ઉદ્દેશ્ય ભૂલી ગયા છે અથવા તો તેને નેવે મૂકી હોસ્પિટલને ઇન્ડસ્ટ્રી બનાવી ધંધાદારી હોસ્પિટલ બની ગઈ હોય તેવું ચર્ચાસ્પદ છે। દર્દીને અન્યત્ર હજુ રિફર કરવાની ફરજ પડે તે જ બતાવે છે કે હોસ્પિટલના નામ બડે ઓર દર્શન ખોટે જેવું છે। હાલ તો હોસ્પિટલે મામલો થાળે પાડ્યો, પણ આક્ષેપો થયા તેના વિડીયો તો ફટાત થઈ જ ગયા। મારું નામ છે રાકેશભાઈ ગોવિંદભાઈ ભુવા, જીઆઈડીસીમાં રહું છું અને પ્લસમાં અમારા ફ્રેન્ડને આજે બપોરે 1 વાગે એક્સિડન્ટ થયેલું સદરપગ પાસે, તો એને અમે એડમિટ કરેલા અહીંયા જયાબેન મોદીમાં એડમિટ કરેલા અને પછી અમે પ્રાથમિક ટ્રીટમેન્ટ માટે અહીં લઈ આવેલા અને હાથમાં ફ્રેક્ચર હોવાથી તો આ લોકોએ બધા એમઆરઆઈને માથામાં વાગેલું થોડુંક, પણ એની ટ્રીટમેન્ટ કરેલી હતી અમે અહીંયા પ્રાથમિક ટ્રીટમેન્ટ, પણ એના કોઈ પણ જાતના પુરાવા એણે લોકોએ અમને આપેલા નથી
અને પ્લસમાં રિપોર્ટના બધા પૈસા લીધેલા છે રિપોર્ટના ટોટલ પૈસા અમારી પાસેથી લીધેલા છે. મેં 17,500 રૂપિયા મેં આપેલા છે અને એ લોકો અત્યારે એમ કહે છે કે અમે રિફંડ આપી દઈએ, રિપોર્ટ અમારી પાસે નથી. આવું આ જયાબેન મોદી હોસ્પિટલ કહે છે. ભરૂચમાં કોરોના કાળ દરમિયાન આર્થિક તંગીને પગલે મહિલાએ પગભર થવા સ્કૂલ વાન ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું અને આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે આવી મહિલાઓ લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતા ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈ પણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્કૂલ વાન ચલાવતા ભરૂચના મહિલા આરતીબેન પટેલ સાથે વાતચીત કરી હતી. આરતી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમર તોડી નાખી હતી. લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીઓમાં મુકાયા હતા. મારા પતિ પણ સ્કૂલ વાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતા તેમના પરિવારને ભારે આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો હતો. જેથી પતિને મદદરૂપ થવા માટે તેમની પાસેથી 4 વ્હીલ ગાડી શીખીને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવાને લાવવાની કામગીરી કરી રહી છે. તેઓ આજે મારાથી ખૂબ ખુશ છે. તેઓ એક મહિલા હોય, વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કૂલમાં મોકલતા ગભરાતા નથી. આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમના પત્ની પર ગર્વ કરી રહ્યા છે, કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે. આ વ્યવસાય માત્ર કમાણી નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. શું નામ છે? આરતીબેન ધર્મેશભાઈ પટેલ. આરતીબેન, તમે વાન ચલાવો છો, શું કહેશો તમે? મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાન ચલાવું છું, સ્કૂલ વેન ચલાવું છું. બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું, લાવું છું, ટાઈમ પર પહોંચાડું છું, ટાઈમ પર ઘરે છોડું છું. એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે. વાન ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને ક્યાંથી એની તમને તાલીમ મળી? વાન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બર્ડન થઈ ગયું માથા પર, એટલા માટે હું અત્યારે જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે. કેટલા બાળકોને લાવ લઈ જાઓ તમે આ કામ કરો? 30. શું કહેશો આ બીજી મહિલાઓને તમારે પણ? બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈક આવું કરો તો આપણે કોઈકની પાસેથી હાથ લાંબો નહીં કરવો પડે. ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય, એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે. અંકલેશ્વરમાં જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવનાર મહિલા અને અન્ય એક આરોપીને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અંકલેશ્વરના સુરતના જમીન દલાલ ઈસમની હની ટ્રેપમાં શિકાર બન્યાની ઘટનાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહિલા સહિત એક આરોપીને ઝડપી લીધો હતો, જેમાં પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અંકલેશ્વરમાં બનેલી હની ટ્રેપના ગુનામાં બી ડિવિઝન પોલીસે આરોપી મહિલા અને તેના શાગિર્દને આજે અંકલેશ્વર કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ માટેની માંગણી કરી હતી. કોર્ટે મહિલા આરોપી પાયલ ભાવિન પટેલ તેમજ શાગિર્દ પાર્થિવ જીતેન્દ્ર ઠાકરની પૂછપરછ માટે આગામી મંગળવાર સુધીના 3 દિવસના રિમાન્ડ માટેની મંજૂરી માંગી હતી. સુરત સરથાણ જકાત નાકા પાસે રહેનાર મુરગીર ગધડાના રહીશ જમીન દલાલનો વ્યવસાય કરતા પરસુત્તમભાઈ સોતેરાના નામના આધેડ વ્યક્તિને હની ટ્રેપની ચુંગાલમાં ફસાયા હતા. એક મહિલા સહિત 2 ઈસમોએ તેઓને અંકલેશ્વરની હોટલમાં જમીનના સોદા માટે બોલાવી તેમને મારપીટ કરી એક બળજબરીપૂર્વક અપહરણ કરી ભરૂચ નજીક હાઈવે ઉપર નબીપુર પાસે ચપ્પોની અણીએ તેઓની પાસેથી ગૂગલ પે દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ તેઓ પાસેથી બેંકમાંથી 3 જેટલા ચેકો લખાવીને એટીએમમાંથી રોકડા રૂપિયા ઉપાડી લીધા હતા. તેની જાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંનેને રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે મહિલા દિવસના ભાગરૂપે 22 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં શારદા ભવન હોલ ખાતે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. નારી તું નારાયણી શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર 22 મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં જાણીતા તબીબ ડોક્ટર લતા શ્રોફ, સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા અને મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠલાની હાજરી રહ્યા હતા. ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ
ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં વિશેષ કેક કટિંગ કરવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. મારું નામ ફાલ્ગુની ચિંતન પટેલ છે. આજે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. તમામ કેટેગરીની બધી જ મહિલાઓનું અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે. હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે સામાજિક કાર્ય કરવા બદલ મને અહીંયા સન્માનિત કરવામાં આવી છે. હું સામાજિક કાર્ય સાથે સાથે યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છું. તો હું ભગવાનને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે આ દિવસે એમના આશીર્વાદથી મને સન્માનિત કરવામાં આવી છે. હું ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે તમામ વુમન્સને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. અંકલેશ્વરમાં લોક અદાલતમાં અનેક કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર કોર્ટમાં વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સેકન્ડ એડિશનલ જજ એચ.ડી. પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 3292 કેસની સુનાવણી થઈ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાભરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોની સુનાવણી કરવામાં આવી. આમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, એમએસસીપી અને જમીન સંપાદન વળતરના કેસોનો સમાવેશ થાય છે. તમામ કેસોમાં સમાધાનકારી અભિગમ અપનાવવામાં આવ્યો. આ લોક અદાલતમાં ન્યાયાધીશો, ધારાશાસ્ત્રીઓ અને સંબંધિત પક્ષકારોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. લોક અદાલતના માધ્યમથી ઝડપી ન્યાય અને પરસ્પર સમજૂતીથી કેસોનો નિકાલ લાવવામાં આવ્યો. આ વર્ષની પહેલી લોક અદાલત નેશનલ લોક અદાલત રાખવામાં આવી છે, જેમાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ, મની સૂટ, એમએસસીપી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વગેરે કેસો રાખવામાં આવેલ છે. તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે. આમાં ટોટલ 3292 કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે, જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે. જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના, પૈસાના બચત થાય. તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય, એકબીજા સાથે સંબંધ પહેલા જેવી સાચવી રાખે, કોઈ સંબંધ બગડે નહીં. અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોક અદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module?
and you also face problems in writing and speaking module, then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરની જયનિતા હાઈસ્કૂલને ભરૂચ જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલ તરીકે પસંદગી પામી છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં ગુણવત્તાસભર કાર્ય કરતી શાળાઓને બિરદાવવામાં તથા વધુ વિશેષ સારું કાર્ય કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષે અંકલેશ્વરની જૈનિત હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાની શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામી છે તથા 1 લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે. ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળામાં નામાંકન કરવા માટે શાળાના બોર્ડનું પરિણામ, ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક વ્યવસ્થાપન, સેનેટરી સુવિધાઓ, વિદ્યાર્થી સુખાકારીની સવલતો, રમતનું મેદાન તથા વિવિધ પરીક્ષાઓ શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ જેવા જુદા જુદા માપદંડો પરિપૂર્ણ કર્યા પછી અધિકારીઓ શાળાની રૂબરૂ મુલાકાત લઈ તમામ બાબતોનું નિરીક્ષણ કરીને ગુણાંકન કરી શ્રેષ્ઠ શાળાની પસંદગી થતી હોય છે. આ પ્રસંગે ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી સૌદ અહેમદ શેખ, માનદ મંત્રી શ્રી જહાંગીર ખાન પઠાણ, શાળાના ચેરમેન શ્રી ઇકબાલભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝ દેસાઈએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર એ શ્રેષ્ઠ ટીમ વર્કનું પરિણામ. ભરૂચ તાલુકાના ઉમરાજ ગ્રામ પંચાયતમાં 62 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા 1 કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરાજથી કાસદ જવાના માર્ગ ઉપર પેવર બ્લોક અને ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો સાથે જ મંગલજ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું પણ લોકાર્પણ કરાયું હતું. ગ્રામ પંચાયતની સ્વભંડોળ, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યોની ગ્રાન્ટ તેમજ 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઇન, ગટર લાઇન, પેવર બ્લોક, સીસી રોડ અને પ્રોટેક્શન વોલ મળી કુલ 62 કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન અનિલ રાણા સહિત ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉમરાજ ગામથી કાસદ જવાના રસ્તા ઉપર આદિવાસી વિસ્તારમાં પ્યોર બ્લોક લગાવવા અને ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે મંગલજ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં જે પ્યોર બ્લોક લગાવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરાજ ગામમાં 62 જેટલા કામો, વિવિધ કામો, કેટલાક કામો થઈ ગયા છે એનું લોકાર્પણ કર્યું છે અને કેટલાક કામો શરૂ થવા જઈ રહ્યા છે એનું ખાતમુહૂર્ત કર્યું છે. ગ્રામ પંચાયતના સ્વભંડોરમાંથી, તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી અને 15માં નાણાં પંચમાંથી પેવર બ્લોકના, સીસી રોડના, પીવાના પાણીની લાઇન, ગટર લાઇન અને પ્રોટેક્શન વોલ, આ પ્રકારે તમામ પ્રકારના કામો જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે. ગામના આગેવાનો અને સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં આજના આ બંને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમારા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને અમારા પક્ષના આગેવાનો બધા જ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તારીખ 8ના રોજ કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર તનવીર શેખ, અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર હસમુખભાઈ પટેલ, ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફળવાલા, પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાળગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ, સ્કૂલના શિક્ષકો તેની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડોક્ટર તનવીર શેખે પોતાના વક્તવ્યમાં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે પરંતુ તેને તેની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની
પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. પ્રોફેસર હસમુખભાઈ પટેલે હવે મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ જ આ બાબતે આગળ આવવાની જરૂર છે. સ્કૂલના પ્રમુખ નાઝુ ફળવાલાએ જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરોબર યોગદાન આપી રહી છે. મા બનીને હોય, દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું. આજના મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે શિક્ષકોનું અને એક્ટિવ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમના સ્વાગત પ્રવચન શિક્ષિકા સાલેહ શેખ દ્વારા અને આભાર વિધિ શિक्षिका निमिषा पटेल द्वारा કરવામાં આવી હતી. आज अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में मैं सारी महिलाओं को बधाई देना चाहती हूँ कि जो भी वो अपने अपने क्षेत्रों में काम कर रही हैं वो बहुत ही उम्दा कार्य कर रही हैं. जितना भी हमारे जो देश में जो महिलाएं हैं अलग अलग क्षेत्रों में उन्होंने अपना नाम किया है, तो उन सारी महिलाएं, उन सबको मैं बधाई देना चाहती हूँ. और आज अंकलेश्वर पब्लिक स्कूल ने मुझे यहाँ पर एज ए चीफ गेस्ट इनवाइट किया, बुलाया, मेरा सम्मान किया. खेल कूद जगत से होने के लिए मैं और मेरी जो उपलब्धियाँ हैं उसको सम्मान करने के लिए मैं अंकलेश्वर पब्लिक स्कूल के सारे मैनेजमेंट और टीचर्स को बधाई देना चाहती हूँ, शुक्रिया अदा करना चाहती हूँ. और मैंने यहाँ पर आके जो देखा, जो टीचर्स का जो पूरे इनका स्टाफ जो है वो लेडी स्टाफ है और उनका जो उन्होंने जिस तरह से महिलाओं का सम्मान किया वो काबिल तारीफ़ है. और मैं आशा करती हूँ कि वो इसी तरह महिलाओं के लिए कार्य करते रहें और उनको प्रगति के मार्ग पर लेकर जाएं. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10,000 જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડીબી તિવારી, ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ. આજ રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નઈ દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા તથા તમામ તાલુકાઓમાં તમામ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં આશરે 9,000 જેવા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને 15,000 જેવા ફાઇનાન્શિયલ સંસ્થાઓ, બેંકોના કેસો જે કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને કોર્ટમાં કેસો દાખલ થાય એના પહેલા એ કેસનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પક્ષકારો એ પોતાના કેસનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય પક્ષકાર વચ્ચે તેનો કાયમી અંત આવતો હોય છે અને તેમના દ્વારા જે કોર્ટમાં કોર્ટ ફીસ ભરવામાં આવે છે તેનું પણ 100% રિફંડ કરવામાં આવે છે અને કાયમી અંત આવતો હોય છે. કેમ કે આ લોક અદાલત જે હુકમનામું થાય છે તેનો કોઈ અપીલની જોગવાઈ નથી, એટલે જે પક્ષકારો જે તકરાર છે એનું કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે. આજે લોક અદાલતમાં આશરે 10,000 જેવી ઈ ચલણ નોટિસો પર કરવામાં આવેલી છે. એમાં પક્ષકારોને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તે એનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહીથી તે બચી શકે છે. આથી હું તમામ ભરૂચજનોને અપીલ કરું છું કે તેઓ આ જો યોજનાર રાષ્ટ્રીય લોક અદાલતનું મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે. ધન્યવાદ. ભરૂચ એસઓજી પોલીસે 2 વર્ષથી ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો હતો. ભરૂચ એસઓજી પોલીસે 2 વર્ષથી ફરાર ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ જીત બહાદુરસિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણસિંહ તરીકે થઈ છે. તે સુરતના રાજીવનગર વિસ્તારમાં રહેતો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મહારાઈ મહમ્મદપુર ગામનો વતની છે. 3 જાન્યુઆરી 2023ના રોજ ભરૂચના જડેશ્વર ચોકડી પાસેથી એસઓજીએ 1,334.150 કિલોગ્રામ માદક પદાર્થ ઝડપ્યો હતો. આ ડ્રગ્સની કિંમત ₹1.33 કરોડ હતી. કુલ મુદ્દામાલની કિંમત ₹1.53 કરોડ હતી. આરોપી યુપીથી માદક પદાર્થ
મંગાવી સુરતમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો. પોલીસથી બચવા માટે તે વિવિધ રાજ્યોમાં છુપાતો હતો. પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેને ઝડપી લીધો છે. આ કેસમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ભરૂચમાં મહિલા દિન નિમિત્તે નર્મદા પાર્ક ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાની મહિલા કર્મચારીઓએ કેક કાપી અને વિવિધ રમતો રમીને ઉજવણી કરી હતી. ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. શહેરના નર્મદા પાર્ક ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાની મહિલા કર્મચારીઓએ કેક કાપીને દિવસની ઉજવણી કરી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા 24 કલાક લોકોના આરોગ્ય અને ઇમરજન્સી સેવામાં કાર્યરત છે. આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસના વિવિધ પ્રોજેક્ટ્સની મહિલા કર્મચારીઓ જોડાઈ હતી. આમાં 108 ખિલખિલાટ, MSU, MVD, 181 અને 1962 પ્રોજેક્ટની મહિલાઓ સામેલ હતી. કાર્યક્રમમાં મહિલાઓએ વિવિધ રમતોમાં ભાગ પણ લીધો હતો. એકબીજાને કેક ખવડાવી શુભેચ્છાઓની આપલે કરી. 108ના સુપરવાઇઝર જલ્પેશ ચૌધરી અને MHUના સુપરવાઇઝર ચેતન જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોએ સાથે મળીને ભોજન પણ કર્યું અને આનંદપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરી હતી. દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શનિવારના રોજ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ જલ્પેશ ચૌધરી, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ. આજ રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ભરૂચ જિલ્લામાં નર્મદા પાર્ક ખાતે દરેક પ્રોજેક્ટની મહિલાઓને સંકલિત કરીને વુમન્સ ડેની ઉજવણી કરવાની છે. જેમાં 108, MVD, 181, MHU, 1962 દરેક પ્રોજેક્ટની મહિલાઓને સંકલિત કરી અમે એક એક્ટિવિટી કરાવીશું, કેક કટિંગ કરીશું, ત્યારબાદ તેમને રિફ્રેશમેન્ટમાં જમાડીશું. આ રીતે અમે વુમન્સ ડેની ઉજવણી કરવાના છીએ. મારું નામ ગ્રીષ્મા ચાવડા છે. હું 108 એમ્બ્યુલન્સમાં નોકરી કરું છું. આજ રોજ ઇન્ટરનેશનલ મહિલા દિવસ નિમિત્તે અહીંયા અમને નર્મદા પાર્કમાં ઉજવણી કરવા માટે લાવેલા છે, જ્યાં અમે કેક કટિંગ કરી છે અને અલગ અલગ રમતો રમી અને ઉજવણી કરીએ છીએ. આ દિવસે અમને ખૂબ મજા આવી રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મહિલા દિવસ નિમિત્તે કવિયત્રી સંમેલન યોજાયું હતું. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે કવિયત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મહિલા કવિયત્રી સહિત વિશેષ સિદ્ધિ મેળવનાર 30 મહિલાઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કિરણ પટેલ દ્વારા મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષા અંગે કાયદા અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપાલ અમીષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે પ્રવચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નોંધપાત્ર સાહિત્યની પ્રવૃત્તિ કરનારા કવિત્રીઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય કક્ષાએ જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિયનમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવા તથા સરલાબેન રાજેન્દ્રભાઈ તડવી એકતાનગરનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. મહિલા દિન ઉપર 8 કવિત્રી બહેનોએ કવિત્રી સંમેલનમાં ભાગ લીધો હતો. જો કે આ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી હતી. મારી કોલેજ શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જન કલ્યાણ સેવા મંડળ તેમજ નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે અમે એક કવિ સંમેલનનું અને મહિલા સન્માનનું કાર્યક્રમ રાખેલો છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે આજના સમયની અંદર મહિલાઓની પરિસ્થિતિ કેટલીક વાર આપણને નિરાશાજનક દેખાય છે અને એ સમય દરમિયાન આપણને થાય કે મહિલા સશક્ત બને અને મહિલાની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ ઉજાગર થાય એ હેતુથી આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ. અને એના પ્રકલ્પ રૂપે જ આપણે એક કવિ સંમેલનનું આજે આયોજન કર્યું છે કે જેમાં મહિલાઓમાં જે સર્જનાત્મક શક્તિ છે એ સર્જનાત્મક શક્તિને સારી રીતે તેઓ પ્રકટ કરી શકે. આ ઉપરાંત મારી કોલેજમાં મહિલાઓને લગતા કેટલા બધા કાર્યક્રમો, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ્સ, એ ઉપરાંત અનેક કાર્યક્રમો અમે અહીંયા કરીએ છીએ. તો આ એક પ્રકલ્પ રૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળાની કોમર્સ કોલેજમાં આ મહિલા દિવસ આગોતરી રીતે અમે ઉજવીએ છીએ. હું હિતેશ ગાંધી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ રાજપીપળા. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે રાજપીપળા ખાતે પહેલીવાર કવિયત્રી સંમેલન અને નારી સન્માનનો કાર્યક્રમ અમે ઉજવ્યો છે. ખાસ કરીને અમારી જે 3 સંસ્થાઓ છે એમાં જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને વુમન ડેવલપમેન્ટ સેલ RM કોમર્સ કોલેજ રાજપીપળાના સંયુક્તમાં અમે આ એક મહિલા દિવસનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સાહિત્યની પ્રવૃત્તિઓ તો શરૂ થઈ, પણ અમે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે અમે મહિલા કવિયત્રી બહેનોને તૈયાર કરી અને આજે નર્મદા જિલ્લામાં પહેલી વાર
મહિલા કવિયત્રી સંમેલન અમે યોજ્યું છે અને એમાં લગભગ 8 જેટલી મહિલાઓ પોતાની કવિતાઓ સાહિત્ય ક્ષેત્રે એમને આગળ વધી છે. મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લામાંથી મહિલા કવિ ક્ષેત્ર પણ આ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે. આજે અમારી પાસે જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ ડોક્ટર કિરણબેન પટેલ પણ આવ્યા હતા અને એમણે મહિલાના જીવનમાં મહિલાઓએ કેવી રીતે આગળ વધવું જોઈએ, કેવી રીતે આત્મનિર્ભર બનવું જોઈએ એના માટે ખૂબ સરસ મજાની વાત કરી અને મહિલાઓના કાયદા શું છે, મહિલાઓએ પોતાના જીવનમાં મુશ્કેલી આવે તો કયા કયા કાયદાનો ઉપયોગ કરવો જોઈએ, જાણકારી મેળવવી જોઈએ. એ માટે બાર એસોસિએશનના પ્રમુખ જે છે આપણી પાસે વંદનાબેન ભટ્ટ એઓ પણ આવ્યા અને એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. જ્યોતિબેન જગતાપ કે જેઓ જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, એમણે પણ આ સમગ્ર આયોજનની અંદર નર્મદા સાહિત્ય સંગમને જોડીને ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો અને અમારો આજે મહિલા દિવસનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એમાં કન્યા વિનય મંદિરના આચાર્ય અમીષાબેન જે એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને એમની શાળાની બહેનો, ખાસ કરીને આ શાળાની બહેનોને પણ ખ્યાલ આવે કે મહિલા દિવસ શું છે, કવિયત્રી સંમેલન શું છે, એમનું અમને માર્ગદર્શન મળે એ માટે આજે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને મહિલા દિવસને સફળ બનાવ્યો. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.